પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ પોલીસ કર્મચારીઓના મારફતે તાલુકા પ્રાથમિક શાળા હિંમતનગરના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે વિગતે માર્ગદર્શન અપાયું હતું તેમજ સાયબર ક્રાઇમ અંગે જરૂરી વિગતોથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા। તારીખ 20 જાન્યુઆરી 2025 થી તારીખ 25 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં 6 દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ તથા અન્ય આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે સમજણ આપવામાં આવનાર છે। આ કાર્યક્રમ શાળા પરિવારનો સ્ટાફ, પોલીસ ટીમનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ડાયમંડ જ્યુબિલી જાંબુરી તામિલનાડુ રાજ્યના ત્રિચી મુકામે યોજાનાર છે। તેમાં ભાગ લેનાર સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડના બાળકો અને શિક્ષકો માટેનો શુભેચ્છા સમારોહ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો। ડાયમંડ જ્યુબિલી જાંબુરી તમિલનાડુ રાજ્યના ત્રિચી મુકામે યોજાનાર છે। તેમાં ભાગ લેનાર સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડના બાળકો અને શિક્ષકો માટેનો શુભેચ્છા સમારોહ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો। એક બુલબુલ, 3 ગાઈડ, 1 સ્કાઉટ, 2 રેન્જ, 1 ગાઈડ કેપ્ટન, 2 સ્કાઉટ માસ્ટર અને 1 રેન્જ લીડર ડાયમંડ જ્યુબિલી જાંબુરીમાં ભાગ લેવા જશે। ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, સ્કાઉટ ભારત સ્કાઉટ ગાઈડ સંઘને 75 વર્ષ પૂરા થતા ડાયમંડ જ્યુબિલી જાંબુરી તમિલનાડુ રાજ્યના ત્રિચી મુકામે યોજનાર છે। તેમાં ભાગ લેનાર સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડના બાળકો અને શિક્ષકો માટેનો શુભેચ્છા સમારોહ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો હતો। તેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય, જિલ્લા પંચાયત પ્રમુખના અંગત મદનીશ અજયભાઈ સોની, સ્ટેટ એસઆઈ જીઈએસ ક્લાસ 2 મેહુલભાઈ પટેલ, જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, રેન્જ કમિશનર સોનલબેન ડામોર, મદનીશ આયોજક કમિશનર વૈશાલીબેન પટેલ, મદનીશ ગાઈડ કમિશનર નિપુર્ણાબેન શાહ તથા ગાઈડ કેપ્ટન કલ્પનાબેન નીનામા ઉપસ્થિત રહ્યા હતા। ડીપો ઉપાધ્યાય સ્કાઉટ ગાઈડને જરૂરી માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લાનું નામ રોશન કરવા જણાવ્યું હતું। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।